નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં ગણિતમાં પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ. તો ઘણા બધા વિદ્યાર્થીઓની ફરમાઈશ હતી કે સાહેબ આ જે છે ચેપ્ટર એના પર વિડીયો બનાવો, બરાબર. તો આપણે જે છે આ ચેપ્ટર ઉપર વિડીયો જે છે બનાવીને લઈને આવ્યા છીએ. તો વિડીયો જે છે એ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ વિડીયો પાછળ ઘણી મહેનત થતી હોય છે, ઘણો સમય માંગી લેતા હોય છે, બરાબર. એટલે વિડીયો જે છે ગમે તો ચોક્કસથી લાઈક કરજો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું છે પરિમિતિ એટલે શું. આપણે સ્લાઇડ નથી લઈને આવ્યા, કારણ કે લખીને જેટલું પાકું કરશું એટલું વધારે યાદ રહેશે, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે પરિમિતિ એટલે શું. તો કે કોઈ પણ જે છે, ધારો કે હું અહીંયા એક આકૃતિ દોરું છું, બરાબર. તો આકૃતિની આ જે ચારે બાજુની જે લંબાઈ છે, બરાબર, કોરે જે કોર આપણે કહીએ છીએ, કોરની જે હોય છે લંબાઈ એને આપણે પરિમિતિ કહેતા હોઈએ છીએ, બરાબર. અને જે અંદરનો ભાગ હોય છે, અંદરનો ભાગ એને આપણે શું કહેતા હોય છે, ક્ષેત્રફળ. એટલે અંદરની જે રોકેલી જગ્યા છે એને આપણે ક્ષેત્રફળ કહેતા હોય છે. તો પરિમિતિ આપણે શું પરિમિતિની વ્યાખ્યા બનાવશું તો કે કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલ ભૌમિતિક આકૃતિ, ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે શું કહીશું આપણે, પરિમિતિ. કોઈ બી ભૌમિતિક આકૃતિ છે એની આ બધી બાજુ જે છે એના માપનો સરવાળાને આપણે શું કહીશું, પરિમિતિ. હવે આપણે પરિમિતિમાં શું શું અહીંયા જે ચેપ્ટરમાં ભણાવવાનું છે કે તો ચોરસની પરિમિતિ, પછી છે લંબચોરસની પરિમિતિ, અને પછી છે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, મિનિટ, અને લંબચોરસનું નહીં, ચોરસની અને લંબચોરસની પેલા પરિમિતિ જોઈએ. ચલો ચોરસની પરિમિતિનું સૂત્ર ખાસ યાદ રાખજો, તો કે 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર થશે તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. અત્યારે હાલ આ જે સૂત્ર યાદ રાખવાનું રહેશે, પછી આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે ધીરે આ સૂત્ર જે છે એમાં અપ્લાય કરતા જઈશું. ચલો આગળની નવી સ્લાઇડ આપણે જોઈએ, બરાબર. હવે છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું. પરિમિતિ એટલે ખ્યાલ આવી ગયો. હવે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ માટે શું લખશું, એટલે કે ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલ જગ્યાનું માપ. કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલ જગ્યાનું માપ એટલે એને શું કહેશું આપણે, ક્ષેત્રફળ. અહીંયા ક્ષેત્રફળ બી બે ભણવાનું છે. એક તો છે ચોરસનું ક્ષેત્રફળ અને બીજું યાદ રાખવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બને છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બને છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા સોરી, ચોરસમાં જે છે એ આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ લઈશું.
કારણ કે ચોરસની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. તો અહીંયા લંબાઈ ગુણ્યા આવશે લંબાઈ, કારણ કે જો ચોરસ આકૃતિનું માપ બધી બાજુ કેવું હોય? સરખું. ધારો કે અહીંયા 4 સેન્ટીમીટર હોય તો પણ અહીંયા 4 હોય, અહીંયા 4 સેન્ટીમીટર હોય, અહીંયા 4 સેન્ટીમીટર, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે. બરાબર? એનો મતલબ શું થાય કે 4 ગુણ્યા 4 ચોગું ચોગું 16. હવે આવી આકૃતિ હોય, બરાબર, એનું લંબાઈનું માપ હોય ધારો કે 4 સેન્ટીમીટર ને પહોળાઈનું માપ છે 6 સેન્ટીમીટર, તો અહીંયા શું આવશે? લંબાઈ કેટલી છે? 4. પહોળાઈ કેટલી છે? તો કે 6. 6 ચોક 24 સેન્ટીમીટર. તો આવી રીતે આપણે આન્સર લાવતા હોઈએ છીએ. બરાબર? હજુ દાખલામાં આપણે વિગતવાર ભણવાનું છે, ત્યારે ખાલી તમને થોડું યાદ રહે એટલા માટે અહીંયા સૂત્ર સાથે દાખલો આપ્યો છે. બરાબર? પછી એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. નિયમિત બહુકોણની પરિમિતિ. તો એના માટે થશે બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. બરાબર? જો ધારો કે બહુ એટલે એકથી વધારે જે છે ખૂણા દર્શાવતી આકૃતિ હોય તો એને આપણે અહીંયા જો એક છે 1 2 3 4 5 6 અને 7 8 બાજુઓ છે, તો આ શું છે? અષ્ટકોણ. કોઈ બી બાજુનું અહીંયા માપ આપી દીધું હોય, ધારો કે 6 સેન્ટીમીટર માપ આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 6 સેન્ટીમીટર. તો આપણને ખબર પડે બાજુની લંબાઈ કેટલી છે? તો કે 6 સેન્ટીમીટર. બાજુઓની સંખ્યા કેટલી છે? તો કે 8. તો 6 8 48. તો 48 સેન્ટીમીટર આપણો જવાબ આવી શકે છે. ચલો, આટલામાં ખ્યાલ આવી ગયો. હવે આપણે જે આકૃતિમાં જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓની આકૃતિ જોતા જઈશું અને આપણા જે છે ડાઉટ સોલ્વ કરતા જઈશું. અહીંયા પહેલો છે સ્વાધ્યાય 9.1 છે, એનો દાખલા નંબર 1 લઈએ આપણે. 9.1 નો દાખલા નંબર 1 લઈશું. એમાં આકૃતિ લઈશું આપણે. અહીંયા કંઈક એવી આકૃતિનું માપ આપેલું છે. આમ તો ચોરસ આકૃતિ નથી પણ ચતુષ્કોણ છે. ચોરસ લંબચોરસ નથી, ચતુષ્કોણ છે. તો આપણે આ ચેકી નાખશું. અહીંયા આકૃતિ દોરી જ દઉં છું. આ છે 4 સેન્ટીમીટર, આ છે 7 સેન્ટીમીટર. હવે એક વસ્તુ યાદ રાખજો, આટલા શબ્દોથી તમારે પરિચિત થવાનું છે. પાયો અને વેધ. પાયો એટલે આપણે કોઈ બી ઇમારત ચણીએ એટલે નીચેના ભાગે જે છે એ શું ગણીએ છીએ? પાયો. તો આ જે આકૃતિમાં નીચેનો ભાગ છે એને અહીંયા શું કહે છે? પાયો. બરાબર? અને ઉપરનો ભાગ છે આને, આ ઉપરનો ભાગ, એને આપણે શું કહેશું? ઊંચાઈ. શું કહેશું? ઊંચાઈ. આપણે એવું કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું જે છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું આપણે સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ? તો આના ઉપરથી ખ્યાલ પડી જાય. આ પાયો છે. પાયો એટલે પાયાને આપણે શું કહેશું? અહીંયા અંગ્રેજીમાં પાયાને શું કહી શકાય? તો કે બેઝ. શું કહી શકાય? બેઝ. તો પાયાની જગ્યાએ આપણે બી લખી શકીએ. ઉપરનો જે ભાગ છે ઊંચાઈ, એના ઊંચાઈ માટે આપણે શું કહીએ? ઊંચાઈ માટે આપણે શું કહીએ છીએ? હાઈટ. તો હાઈટ માટે આપણે એચ લખી શકીએ? તો કે હા, હાઈટ માટે આપણે એચ લખી શકીએ છીએ. તો આને એચ આપણે ગણીશું. બરાબર? આને શું ગણીશું? એચ. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું થાય છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ, અથવા એને ઊંચાઈને આપણે વેધ પણ કહી શકીએ. ઊંચાઈને શું કહી શકીએ? વેધ પણ કહી શકીએ છીએ. બરાબર? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર બને છે પાયો ગુણ્યા ઊંચાઈ. હવે એને ટૂંકમાં યાદ રાખવા માટે પાયાને આપણે બેઝ બી કહ્યું હતું, ઊંચાઈને આપણે હાઈટ કહ્યું હતું, એચ કહ્યું હતું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર પાયો ગુણ્યા ઊંચાઈની જગ્યાએ બી ગુણ્યા એચ લખીએ તો એનો મતલબ શું થયો? પાયો ગુણ્યા ઊંચાઈ ગણવાનું રહેશે. હવે ચલો એના ઉપરથી હવે આપણે નીચેની જે આકૃતિ છે, બરાબર,
આ આકૃતિને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું કીધું આપણે? તો કે બી ગુણ્યા એચ. અહીંયા બી એટલે શું છે? બેઝ. બેઝ કેટલો આપેલો છે? 7 સેન્ટીમીટર. તો 7 સેન્ટીમીટર ગુણ્યા હાઇટ કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર. કેટલી છે? 4 સેન્ટીમીટર. તો હવે આપણને ખ્યાલ આવે એના ઉપરથી કે 7 ચોક 28 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણું શું બને છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એનું ક્ષેત્રફળ કેટલું બને છે? તો કે 28 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો બીજો દાખલો જોઈએ એટલે ખ્યાલ આવી જાય. એક બીજી આકૃતિ હું દોરું છું. આવી કંઈક આકૃતિ છે. આ ભાગ છે એ 3 સેન્ટીમીટર છે અને આ જે ભાગ છે એ છે 5 સેન્ટીમીટર નીચેનો, એટલે પાયાનો ભાગ કેટલો છે? 5 સેન્ટીમીટર, જ્યારે એની ઊંચાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર છે. હવે આપણને બધાને ખબર છે એમ સૂત્ર મૂકીને જવાબ લખવાનો પ્રયત્ન કરશું. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બી એટલે બેઝ. બેઝ કેટલો છે? તો કે 5 સેન્ટીમીટર ગુણ્યા હાઇટ કેટલી છે? 3 સેન્ટીમીટર. બરાબર. તો ચલો હવે આપણે સોલ્વ કરીએ. 5 તરી કેટલું થશે? 15 સેન્ટીમીટર સ્ક્વેર. આપણો આન્સર શું આવશે? 15 સેન્ટીમીટરનો વર્ગ. ચલો ખ્યાલ આવી ગયો. ચલો ત્રીજી આકૃતિ, ત્રીજા દાખલા ઉપર જઈએ. તો ત્રીજો દાખલો શું કહે છે? ધ્યાન રાખજો, દાખલામાં એવું હતું, દાખલો નંબર આમ તો જોવા જઈએ તો દાખલા નંબર 1 છે. તો એમાં એવી સૂચના હતી કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ શોધો. બરાબર. આપણે બે આકૃતિઓના શોધ્યા. હવે આપણે ત્રીજી આકૃતિ લઈશું. ચલો અહીંયા સી નંબરની ત્રીજી આકૃતિ છે. આકૃતિ કંઈક આવી છે. ઊંચાઈ જે છે એ આપી છે 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર બરાબર ઊંચાઈ આપેલી છે. અને બેઝ એટલે પાયો આપેલો છે 2.5 સેન્ટીમીટર. કેટલો આપ્યો છે? 2.5 સેન્ટીમીટર. તો આપણે કયું સૂત્ર બનશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બી એટલે બેઝ. બેઝ કેટલો છે? 2.5 સેન્ટીમીટર ગુણ્યા એચ કેટલું છે? તો કે 3.5 સેન્ટીમીટર. બંનેનો ગુણોત્તર કરી નાખવાનો. 25 ગુણ્યા 35 કરી દેવાના. પહેલા પોઈન્ટ પછી લગાવી દેવાનો. એકમ દશકનું શૂન્ય. 5 તરી 15 પાછળો વધી આવી 3 દુ 6 ને 1 7 વત્તા પાયો પાયો 25 નો પાછળો વધી આવશે 2 5 દુ 10 ને 2 12. તો આન્સર બનશે 875. તો અહીંયા પહેલા 875 મૂકી દેવાના. બરાબર. હવે જોઈ લો, પોઈન્ટ પછી એક સંખ્યા છે, અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે. એકને કેટલી સંખ્યા થઈ? 2. પાછળથી 1 અને 2 એટલે 8.5. બરાબર. 8.5 શું આપેલું છે આપણને? સેન્ટીમીટર. તો આપણો આન્સર શું બનશે? 8.5 સેન્ટીમીટરનો વર્ગ. ખ્યાલ આવી ગયો. ચલો ડી નંબરનો દાખલો જોઈએ. ડી નંબરનો દાખલો શું કહે છે? આકૃતિ કેવી છે? તો અહીંયા આકૃતિ દોરી દઉં છું. આવી કંઈક આકૃતિ છે. બરાબર. આ આપેલું છે 5 સેન્ટીમીટર અને આ ભાગ જે છે એ આપેલો છે 4.8 સેન્ટીમીટર. તો હવે જુઓ, આકૃતિને તમે આ બાજુથી નીચેથી જોશો એટલે તમને પાયો કયો દેખાશે? તો કે આ ભાગ જે છે આખો એ પાયો દેખાશે. બરાબર. આ બાજુનો ભાગ શું કહે છે? પાયો દેખાશે. તો આપણે જે છે
જેમ લખીએ છીએ તેમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બી એટલે બેઝ કેટલો છે તો કે 5 સેન્ટીમીટર. હાઇટ કેટલી છે તો 4.8 સેન્ટીમીટર. તો ચલો ગુણાકાર કરીએ. 4.8 ગુણ્યા 5, 8 પંચું 40 શૂન્ય વધી આવી 4, 5 ચોક 20 ને 4 24, 240 જવાબ આવ્યો. પોઈન્ટ પછી અહીંયા એક સંખ્યા છે તો પોઈન્ટ પછી એક એટલે 24 જવાબ આવશે. 240ની જગ્યાએ તમે 24 લખો. 24 સેન્ટીમીટરનો વર્ગ તમારો આન્સર શું બનશે? સાચો બનશે. તો ચલો ડીનો જવાબ તમને મળી ગયો. હવે આજનો છેલ્લો પ્રશ્ન જે છે દાખલા નંબર 1નો ઈ જે છે એ આકૃતિ કેવી દર્શાવેલી છે તો હું અહીંયા દોરી દઉં છું. આવી કંઈક આકૃતિ છે બરાબર. આ છે 4.4 સેન્ટીમીટર અને આ છે 2 સેન્ટીમીટર. ફરીથી અહીં આપણે જે છે એ બેઝ અહીંથી જોવાનું રહેશે કારણ કે જે છે આકૃતિ એ અહીંથી તમારે પાયો, કારણ કે જ્યાં આગળથી પાયો હશે ત્યાંથી જ આપણને ઊંચાઈ એની મળશે અને એનું ક્ષેત્રફળ પણ મળશે. તો જો લો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બેઝ કેટલો છે 2 સેન્ટીમીટર ગુણ્યા એચ હાઇટ કેટલી છે 4.4 સેન્ટીમીટર. તો 4.4 ગુણ્યા 2 કરો. 4 દુ 8, 4 દુ 8. તો શું આન્સર બનશે તો કે 88. પણ પાછળથી જે છે આપણો જવાબ મળે છે. કેમ? કારણ કે પોઈન્ટ પછી અહીંયા એક સંખ્યા છે તો આપણે અહીંયા પોઈન્ટ પછી કેટલા મૂકવાના રહેશે? એક પોઈન્ટ મૂકવાનો છે. સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણો જવાબ આવશે 8.8 જે છે સેન્ટીમીટરનો વર્ગ. આવું સૂત્ર બનશે. હવે આગળ જઈએ દાખલા નંબર 2. દાખલા નંબર શું આવે છે 2. દાખલા નંબર 2માં શું છે? નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. અત્યારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધતા હતા. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. તો ચલો, પહેલો ત્રિકોણ આવો છે બરાબર. અહીંયા જે છે 4 સેન્ટીમીટર છે. આ જે છે ભાગ છે 3 સેન્ટીમીટર છે. હવે ધ્યાન રાખજો, ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એવું છે કે હમણાં આપણે વાત કરી હતી કે ત્રિકોણ જે ભાગ છે ને 3 બાજુઓ હોય બરાબર. પાયો ગુણ્યા શું હોય? ઊંચાઈ. હવે જો આનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2/1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણને તમે જોશો ને એટલે તમને શું લાગશે? તો જો આવી આકૃતિ હોય સમાંતર બાજુ ચતુષ્કોણની તો જો એક ભાગ આવો દેખાશે તમને. તો ટ્રાયેંગલ જેવો ભાગ દેખાય છે. બીજો આ ભાગ છે બરાબર. એટલે આમ જોવા જવો ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો એની અંદર જો એક આ ત્રિકોણ છે, એક આ ત્રિકોણ બને છે અને બીજો આ ત્રિકોણ બને છે. એટલે 2 ત્રિકોણ બને છે. કેટલા બને છે? 2 ત્રિકોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું બી ગુણ્યા એચ હતું. હવે આ એનો અડધો ભાગ થઈ જાય કે એને ત્રિકોણ થાય એટલે એટલા માટે સૂત્ર આવું બને છે 1/2 બી ગુણ્યા એચ. તો અહીંયા 1/2 બી કેટલા છે? બી એટલે બેઝ કેટલો છે અહીંયા 4 સેન્ટીમીટર ગુણ્યા હાઇટ કેટલી છે 3 સેન્ટીમીટર. ચલો સોલ્વ થઈ ગયું. હવે છેદ ઉડાડીએ. 2 દુ 4, 3 દુ 6 અને 6 એકા 6 સેન્ટીમીટર. આપણો જવાબ શું આવશે? ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું બને છે 6 સેન્ટીમીટર. આ એ નંબરના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું બને છે તો કે 6 સેન્ટીમીટર. ચલો આગળ વધીએ. બી નંબરનો ત્રિકોણ તો જોઈએ કેવો ત્રિકોણ છે. ત્રિકોણ કંઈક આવો છે બરાબર. આ ભાગ છે 5 સેન્ટીમીટર. આ ભાગ છે એ 3.2 સેન્ટીમીટર છે બરાબર. હવે આના ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
તો શું છે 1/2 બી ગુણ્યા એચ. 1/2 ને 1/2 બી એટલે બેઝ. બેઝ અહીંયા બને છે કે નહીં? તો બી કેટલો બને છે? તો કે 5 ગુણ્યા હાઇટ કેટલી છે? 3.2. ચલો હવે આપણે સોલ્વ કરીએ. 1/2 તો કે 1 ગુણ્યા 5 ગુણ્યા 3.2 ભાગ્યા 2 આવું થશે. તો 3.2 ગુણ્યા 5 કરશું તો 5 દુ 10 ની 0 વધી આવશે 1, 5 તરી 15 ને 1 16. તો ઉપર બનશે 16 ભાગ્યા નીચે છે 2. તો 16નો બીજો ભાગ એટલે કેટલા થાય? 8. તો 8 સેન્ટીમીટરનો વર્ગ એ શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 8 સેન્ટીમીટરનો વર્ગ. ચલો હવે ત્રીજા નંબરની આકૃતિ જોઈએ. ત્રીજા નંબરનો સી નંબરની આકૃતિ જોઈએ. તો સી નંબરની આકૃતિમાં શું છે? તો આકૃતિ આવી કંઈક આપેલી છે. આ છે 4 સેન્ટીમીટર, આ છે 3 સેન્ટીમીટર. હવે જો અહીંયા ધ્યાન રાખજો. અહીંયા શું છે? તો કે પાયો કેટલો છે? બેઝ બરાબર પાયો કેટલો છે? તો કે 3. હાઇટ ઊંચાઈ કેટલી છે? તો કે 4. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે બી ગુણ્યા એચ. 1/2 આગળ 1/2 આવશે. 1/2 બી ગુણ્યા એચ. 1/2 ને 1/2 બી એટલે બેઝ કેટલો છે? 3. એચ એટલે હાઇટ કેટલી છે? 4. તો 2 દુ 4, 3 દુ 6, 6 એકા 6 સેન્ટીમીટર થાય છે. તો સીનો જવાબ કેટલો આવશે? 6 સેન્ટીમીટરનો વર્ગ. ચલો ડી નંબરની આકૃતિ જોઈએ. ડી નંબરની આકૃતિમાં જુઓ, આકૃતિ કંઈક આવી આપેલી છે બરાબર. આ છે 2 સેન્ટીમીટર. તમે બુક તમારી સાથે રાખજો. આ છે 3 સેન્ટીમીટર બરાબર. હવે આપણે ભાગ જે છે એ ફરીથી બેઝ કેટલો છે? અહીંયા બેઝ કેટલો બને છે? મને આકૃતિમાં કોઈ કહેશે બેઝ કેટલો છે? ડી નંબરની આકૃતિમાં બેઝ કેટલો બને છે? તો બેઝ આપણે આને ગણીશું. આખાને શું ગણીશું? બેઝ. તો કે 3 સેન્ટીમીટર. હાઇટ કેટલી છે? ઊંચાઈ તો કે 2 સેન્ટીમીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું બનશે? 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ. 1/2 ને 1/2 બી એટલે બેઝ છે 3 ગુણ્યા એચ છે 2. તો અહીંયા 2 2 જતા રહેશે, વધે શું? 3 એકા 3 સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા જે છે આપણો આન્સર શું બનશે? 3 સેન્ટીમીટરનો વર્ગ. તો ચલો આપણે અહીંયા દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયા. એમાં શું જોયું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે બરાબર એના ઉપરના દાખલા જોયા, અને બીજા છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. આ બંને દાખલાનું ફરીથી તમારે શું કરવાનું રહેશે? ઘરે રિવિઝન કરવાનું છે, વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. અને આવા નવા જ બીજા જે છે દાખલા નંબર 3થી આપણે શરૂ કરીશું. 3થી લગભગ જે છે તમારી બુકમાં દાખલા નંબર 9.1માં 3થી 8 સુધી આપેલા છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 3થી 8 દાખલાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.